નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં જે રીતે આપણે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોનું મેળવણી પત્રક જોઈ રહ્યા છીએ, બરાબર, તેમાં ખર્ચ અને આવકની આપણે અસર સમજ્યા કે આપણા પક્ષે ખર્ચ વધુ હોય તો શું કરવું, ઓછું હોય તો શું કરવું. સામેવાળા પક્ષની અસર સાથે આપણે મેચ કરતા હોઈએ છીએ. આપણા પક્ષે આવક વધુ હોય કે ઓછી હોય તો શું કરવું એ પણ આપણે સમજ્યા, બરાબર છે. અહીંયા આગળ નમૂનાનું મેળવણી પત્રક આપેલું છે, બરાબર છે. આપણે શું કરવાનું હોય છે, નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોને મેળવવાના હોય છે. બંનેના હિસાબો એક સરખા હોતા નથી, બંનેના હિસાબોમાં એક સરખી એન્ટ્રી હોતી નથી, જે આપણે ડિટેલમાં અગાઉના વિડીયોમાં જોયું કે આવું કેમ બને છે. અમુક એન્ટ્રીઓ નાણાકીય હિસાબોમાં આવતી હોય છે, અમુક પડતરના હિસાબોમાં આવતી નથી. બીજું એવું પણ બને કે ઘણો ખર્ચો નાણાકીય હિસાબોમાં ઓછો બતાવ્યો હોય, પડતરમાં વધારે બતાવ્યો હોય, બરાબર છે. તો એવા ઘણા બધા કારણો છે કે જેને કારણે બંનેનો તફાવત, બંનેનો નફો મળતો નથી. પણ આપણે મેળવણી પત્રક બનાવવાનું છે. અહીંયા મેળવણી પત્રકનો નફો આપ્યો છે, બરાબર છે. વિગત રૂપિયા આ રીતનું પત્રક બનતું હોય છે. દાખલાની શરૂઆત પડતરના હિસાબો મુજબ ચોખ્ખા નફાથી થતી હોય છે. દાખલામાં પડતરના હિસાબનો જે નફો આપ્યો હોય એ લખવાનો છે અને છેલ્લે એ નફો તમારો નાણાકીય હિસાબના મુજબના નફા જોડે મેચ થવો જોઈએ. દાખલા તરીકે પડતરના હિસાબોનો નફો તમારો અહીંયા આગળ 20,000 છે અને નાણાકીય હિસાબોનો નફો અહીંયા 40,000 આવે છે. તો આ 20,000 ને 40,000 વચ્ચે તફાવત કેટલો આવ્યો? 20,000નો. એ 20,000નો તફાવત આ એન્ટ્રીઓમાંથી તમારે શોધવાનો હોય છે, બરાબર. અહીંયા આગળ એન્ટ્રીઓ આપેલી છે, આટલી એન્ટ્રીઓ તમારે યાદ રાખવાની છે. આટલી વસ્તુઓ ખાસ દાખલામાં આવે તો પહેલાં એને શોધી કાઢવાની છે અને એના તફાવતના કારણો શોધી નાખવાના છે. પહેલું શરૂઆત ક્યાંથી થશે? પડતરના હિસાબો મુજબ ચોખ્ખા નફાથી દાખલાની શરૂઆત થશે. ઉમેરવું, બરાબર. તો શું ઉમેરાતું હોય છે? પડતરના હિસાબોમાં નહીં સમાયેલ આવકો. ઘણી આવકો એવી હોય છે કે જે પડતરના હિસાબોમાં આપેલી જ ના હોય, જેમ કે મળેલું ડિવિડન્ડ, સ્ટાફ ક્વાર્ટર્સનું ભાડું, બરાબર. આ નાણાકીય હિસાબોમાં હોય, પડતરમાં ના હોય, એટલે અહીં આપણે ઉમેરવું પડે, બરાબર. દાખલામાં આ વસ્તુ આપેલી હોય તો સીધું અહીં શું કરવું પડે? પહેલાં ઉમેરવું પડે. આ બંને વસ્તુ શેમાં ઉમેરાશે? પડતરના નફામાં ઉમેરાશે. પછી બીજી વસ્તુ છે ફક્ત પડતરના હિસાબોમાં સમાવેલ ખર્ચ. અમુક ખર્ચા એવા હોય જે પડતરના હિસાબોમાં જ સમાયેલા હોય, બરાબર. પોતાની માલિકીના મકાનનું ભાડું, બરાબર છે. તો એ તમારે અહીંયા બતાવવું પડે, આપેલું હોય તો, બરાબર છે, પડતરના હિસાબોમાં. ત્યારબાદ ત્રીજી વિગત છે પડતરના હિસાબોમાં પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત, બરાબર છે. પરોક્ષ ખર્ચ જો વધુ વસૂલ્યો હોય તો એને પણ અહીંયા શું કરવું પડે? ઉમેરવું પડે. કયા કયા છે? કારખાના પરોક્ષ ખર્ચા હોય, ઓફિસના પરોક્ષ ખર્ચા હોય, વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા હોય. ત્રણ ખર્ચાઓ જો વધુ વસૂલાત થઈ ગઈ હોય તો અહીંયા તમારે એને શું કરવા પડે? ઉમેરવા પડે. ઉમેર્યા બાદ જે નફો અહીંયા હતો, બરાબર છે, પડતરના હિસાબના મુજબનો નફો, એમાં આ બધી રકમો ઉમેરાશે અને અહીંયા સરવાળો થશે, બરાબર. આ બધું ઉમેરાય નફામાં. કયા નફામાં? પડતરના નફામાં. અને પછી શું થશે? એમાંથી બાદ કરવાની વિગતો બાદ કરવી પડે. કઈ કઈ વિગતો બાદ થશે? કયા કયા ટ્રાન્ઝેક્શન એવા છે, બરાબર છે, કે વ્યવહારો કે જે બાદ થશે? તો અહીંયા બાદ થયા એવા વ્યવહારો પણ આપેલા છે. પહેલું આપ્યું છે પડતરના હિસાબોમાં નહીં નોંધાયેલ ખર્ચ, બરાબર. હવે આ ખર્ચો એવો છે, ડિબેન્ચરનું વ્યાજ કે ઇન્કમ ટેક્સ. આ નાણાકીય હિસાબોમાં ખર્ચ આપેલા હોય પણ પડતરના હિસાબોમાં એ ખર્ચા હોતા નથી, તો અહીં શું કરવા પડશે? બાદ કરવા પડશે, બરાબર છે. પછી છે પડતરના હિસાબોમાં પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત, બરાબર. પરોક્ષ ખર્ચની શું થતી હોય? ઓછી વસૂલાત થઈ હોય. જેમ કે આ ત્રણ ખર્ચોની વધુ વસૂલાત અહીંયા આવી ગયેલી, પણ ઓછી વસૂલાત થાય તો એને શું કરવી પડે? બાદ કરવી પડે. વધુ વસૂલાત હોય તો અહીંયા ઉમેરી હતી. આ ત્રણ ખર્ચા, કારખાના, ઓફિસને વેચાણ વિતરણ ખર્ચા, ઓછી વસૂલાત થઈ હોય તો અહીં શું થાય? બાદ થાય, બરાબર. પછી છે નાણાકીય હિસાબોમાં છેવટના સ્ટોકની ગણતરી, બરાબર. છેવટનો સ્ટોક ઓછી કિંમતે ગણેલો હોય, બરાબર. તો પડતરના હિસાબો મુજબ છેવટનો સ્ટોક, નાણાકીય હિસાબ મુજબનો છેવટનો સ્ટોક, બરાબર છે. અહીં આગળ એને બાદ કરવો પડે. અને છેલ્લે તમે ટોટલ કરો તો નાણાકીય હિસાબના મુજબ નફો જે આવતો હોય એને મેચ થવું જોઈએ, બરાબર. તો આ આખું એનું શું આપેલું છે? પત્રકની ગણતરી આપેલી છે. આટલી વસ્તુઓ તમારે ખાસ જોવી પડે અને એના આધારે ગણતરી કરવી પડે. આપણે એક દાખલો જોઈએ એટલે વધારે સમજણ પડશે. દાખલો જુઓ, બંને હિસાબો આપેલા છે. અહીંયા નીચે દાખલો આપેલો છે, પેજ નંબર 165 પર. એ જોઈએ છે. શું કહે છે? એક ઉત્પાદન કરનાર કંપની 31 માર્ચ 12ના રોજ પૂરા થતા વર્ષનું નાણાકીય નફા નુકસાન ખાતું આપ્યું છે. નફા નુકસાન ખાતું આપ્યું છે. નાણાકીય હિસાબો મુજબ હિસાબો આપેલા છે. આ રહ્યા જો: માલ સામાન, આવક માલ, ગાળા ભાડું, મજૂરી, કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ, વિતરણ ખર્ચ, ડિબેન્ચર વ્યાજ, ચોખ્ખો નફો, બરાબર. સામે શું આપ્યું છે? આવકોમાં વેચાણ અને શેર ફેર બદલી ફી. ટોટલ 124, ચોખ્ખો નફો અહીં કેટલો આવે છે? 15,200. એનો મતલબ શું થયો કે નાણાકીય હિસાબો મુજબ નફો કેટલો થાય છે? 15,200, બરાબર છે. નાણાકીય હિસાબો એ કયો પક્ષ કહેવાય? સામેનો પક્ષ, બરાબર છે. ચલો, પડતરના હિસાબો મુજબની વિગતો નીચે ફકરામાં આપેલી છે. શું કહે છે? પડતરના હિસાબો મુજબ નફો 16,270 થયો. જુઓ, તફાવત આવ્યો. પડતરના હિસાબો મુજબ નફો કેટલો બોલે છે? 16,270.
નાણાકીય હિસાબ મુજબ નફો કેટલો બોલે છે? 15,200 તફાવત આવશે. તો આ તફાવતને આપણે આ પત્રક બનાવવાનું છે હમણાં સમજાય, અને તફાવતના કારણો શોધી કાઢવાના છે. નાણાકીય હિસાબને પડતરના હિસાબોમાં બીજો શું તફાવત છે અહીંયા આપેલું છે, જુઓ દાખલામાં પાછળ વિગતમાં મળ્યું. આ રહ્યું, જો અહીં લખેલું છે 3 ખર્ચા એવા છે પડતરના હિસાબોમાં પરોક્ષ ખર્ચા નીચે મુજબ છે. કારખાના પરોક્ષ ખર્ચ કેટલો ગણ્યો છે? 11,500. વહીવટી પરોક્ષ ખર્ચ 4,590 અને વિતરણ ખર્ચ કેટલો છે? 6640 ગણેલો છે. કયા હિસાબોમાં? પડતરના હિસાબોમાં. હવે આ 3 ખર્ચા જુઓ, અહીં કેટલા ગણ્યા છે? કારખાના ખર્ચ 12,000 ગણ્યા છે, બરાબર છે. અહીં કેટલા ગણ્યા છે? કારખાના ખર્ચ 12,000 ગણ્યા છે. વહીવટી ખર્ચ કેટલા ગણ્યા છે? 45 અને વિતરણ ખર્ચ 6,500. તો 3 આ 3 ખર્ચા શું છે? નાણાકીય હિસાબોમાં જુદા આવે છે અને પડતરના હિસાબોમાં જુદા છે. તો એની એન્ટ્રી આવશે. બીજી વસ્તુ કે ભાઈ માલ સામાન, આવક માલ, ગાડું, પ્રત્યક્ષ મજૂરી, આ તો શું છે? સીધા ખર્ચા છે, બરાબર. એ તો પડતરના હિસાબોમાં છે, નાણાકીય હિસાબોમાં છે, એટલે એ તો સરખા જ છે. એમાં કોઈ પણ ભેદ છે નહીં, એમાં કોઈ પણ પ્રકારનું જુદું તફાવત નથી, એટલે એને મેળવણી કરવાની જરૂર નથી. ડિબેન્ચર પર વ્યાજ જુઓ. ડિબેન્ચર પર વ્યાજ આપણે અહીં સમજ્યા હતા. જો આવી રહ્યું ડિબેન્ચર પર વ્યાજ ઉપર, કે ડિબેન્ચર પર વ્યાજ ખર્ચો છે, બરાબર છે, બાદ થાય. કે પડતરના હિસાબોમાં આવતું જ નથી, અહીંયા આવે છે એટલે એને બાદ કરવું પડશે. પછી સામે જુઓ વેચાણ આપ્યું છે, તો વેચાણ તો બરાબર છે, વેચાણ થાય તો નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોમાં બેવમાં આપ્યું હોય. પણ શેર ફેરબદલી બી જુઓ. શેર ફેરબદલી ફી એવી વસ્તુ છે કે શેર ફેરબદલી ફી શું છે? માત્ર ક્યાં આવે છે શેર ફેરબદલી ફી? અહીંયા ઘડી નાણાકીય હિસાબોમાં આવે છે. ક્યાં આવે છે? નાણાકીય હિસાબોમાં. પડતરના હિસાબોમાં ક્યાંય છે જ નહીં, બરાબર. તો પડતરના હિસાબોમાં એની શું કરવી પડશે? એન્ટ્રી કરવી પડશે. આ શું છે? આવક છે. નાણાકીય હિસાબો મુજબ આવક વધુ આપણા પક્ષે છે નહીં, તો આટલી એન્ટ્રીઓ આવશે. આ 3 ખર્ચા અલગ છે, એની એન્ટ્રી આવશે. ડિબેન્ચર વ્યાજની એન્ટ્રી આવશે અને શેર ફેરબદલીની ફીની એન્ટ્રી આવશે, બરાબર છે. તો આ એન્ટ્રીઓ માટે તમારે પત્રક બનાવવું પડશે. આ રીતનું પત્રક બનશે. જુઓ અહીંયા ઘડી પત્રકમાં જ આપણે સમજીએ. પત્રક બનાવીએ. પડતરના હિસાબો મુજબ નફો કેટલો આપ્યો છે? 16,270 લખી દીધો પહેલો, બરાબર છે. એક કામ કરીએ, બરાબર છે. રકમ આપણે જોઈ કે નફા નુકસાન ખાતું આપેલું છે, નફા નુકસાન ખાતામાં ખર્ચા આપેલા છે, પડતરના હિસાબોમાં આપેલા છે, બરાબર છે. અહીંયા કઈ સામાન્ય વિગત લખી રાખું છું સાઈડમાં. પડતરના હિસાબો મુજબ શું આપેલું છે? પહેલું કારખાના પરોક્ષ ખર્ચ કેટલો છે? 11,500 છે, બરાબર છે. કારખાના પરોક્ષ ખર્ચ. પછી બીજો કયો ખર્ચ આપ્યો છે? વહીવટી પરોક્ષ ખર્ચ કેટલો આપ્યો છે? 4,590. અને ત્રીજું શું આપ્યું છે? વેચાણ વિતરણ ખર્ચ કેટલો આપ્યો છે? 6640. પડતરના હિસાબો મુજબ આટલા છે. અને નાણાકીય હિસાબો મુજબ આ ખર્ચ કેટલા છે? નાણાકીય હિસાબો મુજબ જુઓ, નાણાકીય હિસાબો મુજબ નફા નુકસાન ખાતામાં આપેલા જ છે. કારખાના ખર્ચ કેટલો આપ્યો છે? કારખાના ખર્ચ અહીંયા ઘડી 12,000 આપ્યો છે. પછી બીજો વહીવટી ખર્ચ કેટલો આપ્યો છે? 4500 આપ્યો છે. અને ત્રીજો વેચાણ વિતરણ ખર્ચ કેટલો આપ્યો છે? 6500 આપ્યો છે, બરાબર છે. તો આપણે પડતરનું પત્રક બનાવતા આવીએ તો પડતરના પત્રકમાં શરૂઆત ક્યાંથી થાય? શરૂઆતમાં પડતરના પત્રકમાં બનાવીએ તો પડતરના મુજબ, પડતર મુજબનો નફો ક્યાંથી શરૂઆત કરવાની? પડતર મુજબ નફો કેટલો આપ્યો છે? 16,270. અને આપણે મેળવણી શેની સાથે કરીએ છીએ? મેળવણી નાણાકીય હિસાબો સાથે. નાણાકીય હિસાબો મુજબ નફો, નાણાકીય હિસાબો મુજબ નફો કેટલો છે? બરાબર છે. નફા નુકસાન ખાતામાં જો ડાબી બાજુ છેલ્લી એન્ટ્રી ચોખ્ખો નફો કેટલો આપ્યો છે? 15,200. યાદ રાખો 15,200. આપણે આ ચિત્રમાં આજ ભણી રહ્યા છીએ. શું ભણી રહ્યા છીએ? કે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી કરવાની છે, મેચ કરવાની છે. પડતરના હિસાબો મુજબ નફો આવ્યો 16,270. નાણાકીય હિસાબો મુજબ નફો કેટલો આવ્યો? 15,200. આથી આને આ મેચ થવું જોઈએ. આ બે મેચ કેમ નથી થતું? મળતું કેમ નથી? કારણ કે અમુક ખર્ચાઓ જો અહીંયા પડતરના હિસાબોમાં ખર્ચાઓ જુદા છે, નાણાકીય હિસાબોમાં જુદા છે. અમુક આવક ને અમુક ખર્ચ એવા છે કે જે નાણાકીય હિસાબોમાં બતાવેલા છે પણ પડતરના હિસાબોમાં બતાવેલા નથી, તો એની એન્ટ્રી આપણે અહીંયા આપવી પડે. આમાં અમુક વસ્તુઓ ઉમેરવી પડે, ઉમેરો, અને અમુક વસ્તુઓ શું કરવી પડે? બાદ કરવી પડે. બે ભાગ પડે, ઉમેરો અને બાદ. અમુક ખર્ચાના આવકો ઉમેરવી પડે, અમુક ખર્ચાના આવકો શું કરવી પડે? બાદ કરવી પડે. તો પહેલા તો આપણે આ 3 લઈ લઈએ. 3 સીધી દેખાય છે અહીંયા આપણને, બરાબર છે. ચલો પહેલું શું છે? અહીંયા ઘડી આપણને આપેલું કારખાના પરોક્ષ ખર્ચ કેટલો છે? 11,500. આપણો પક્ષ કહેવાય. આ કયો પક્ષ કહેવાય? આપણો પક્ષ. નાણાકીય હિસાબો શું કહેવાય? સામો પક્ષ કહેવાય. શું કહેવાય? સામો પક્ષ, બરાબર. નિયમ પેલા યાદ રાખજો. નિયમ પેલા મેં તમને કયા હતા? કયા નિયમો કયા હતા? નિયમો શું નિયમ હતા? કે આપણા પક્ષે શું હોય? ખર્ચ, બરાબર છે. ખર્ચ શું હોય? વધુ હોય તો ઉમેરાય, બરાબર. અને ખર્ચ ઓછો હોય તો શું થાય? બાદ થાય.
ખર્ચ ઓછો હોય તો શું થાય? ઓછો હોય તો બાદ થાય, બરાબર. અને આવક માટેના શું નિયમો હતા? આવક માટેના નિયમો કે આવક વધુ હોય તો શું થાય? બાદ થાય, અને ઓછી હોય તો શું થાય? ઉમેરાય, બરાબર. આ એના નિયમો હતા આપણા પક્ષથી જોવાનું, આ નિયમો હતા, બરાબર. હવે જુઓ પહેલું આ શું છે? પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચ શું છે? ખર્ચો છે. આપણા પક્ષે કેટલા છે? 11500 છે. સામા પક્ષે કેટલા છે? 12000 છે. તો આપણા પક્ષે ખર્ચો શું છે? ઓછો છે. શું છે? આપણા પક્ષે ખર્ચો ઓછો છે, બરાબર છે. હવે આપણા પક્ષે ખર્ચો ઓછો હોય તો એ નિયમ જોવાનો, ખર્ચો, બરાબર. આપણા પક્ષે ઓછો હોય તો શું કરવાનું? બાદ કરવાનું. તફાવતની રકમ કેટલી આવે? 12000 માંથી 500 જાય, 11500 જાય તો 500 શું થશે? બાદ થશે. શું થશે? બાદ. તો અહીંયા બાદમાં લખવું પડશે નંબર 1 કારખાના પરોક્ષ ખર્ચા, બરાબર. 12000 માઈનસ 11500, તફાવતની રકમ કેટલી આવી? 500 શું થશે? બાદ થશે, બરાબર. તો આ પહેલી એન્ટ્રી આપણે આપી દીધી કારખાના પરોક્ષ ખર્ચની. બીજું આપ્યું છે, શું આપ્યું છે? વહીવટી પરોક્ષ ખર્ચ. વહીવટી પરોક્ષ ખર્ચ ખર્ચો છે. આપણા પક્ષે કેટલો છે? 4590. સામા પક્ષે કેટલો છે? 4500. આપણા પક્ષે શું છે? વધુ છે. નિયમ જો ખર્ચો આપણા પક્ષે વધુ હોય તો શું થાય? ઉમેરાય. વધુ કેટલો છે? વધુ 4590 માઈનસ 4500 કેટલા આવશે? 90. 90 શું થશે? ઉમેરાશે. નિયમ પ્રમાણે શું થશે? ઉમેરાશે. ઉમેરાશે એટલે ક્યાં લખવાના? અહીંયા લખવાના. શું લખીશું? કે વહીવટી ખર્ચ, બરાબર. કેટલો આવશે? 4590 માઈનસ 4500, બરાબર. કેટલી રકમ આવશે? 90 રૂપિયા ઉમેરાશે, બરાબર છે. ચલો ત્રીજી એન્ટ્રી. ત્રીજી શું છે? વેચાણ વિતરણ ખર્ચ. ખર્ચો છે. શું છે? ખર્ચો, બરાબર. આ ખર્ચો છે. ખર્ચો આપણા પક્ષે કેટલો છે? 6640. સામા પક્ષે કેટલો છે? 6500. સામા પક્ષે ખર્ચો શું છે? ઓછો છે, બરાબર. જો આપણા પક્ષે ખર્ચો શું છે? વધુ છે, બરાબર. ખર્ચો આપણા પક્ષે વધુ છે તો શું થશે? ઉમેરાશે. શું થશે? ઉમેરાશે. તફાવતની રકમ ઉમેરાશે. તફાવતની રકમ કેટલી આવે? 6640 માઈનસ 6500. તફાવતની રકમ કેટલી આવે? 140, બરાબર. તો 140 શું થશે? ઉમેરાશે. અહીંયા લખવું પડશે કે વેચાણ વિતરણ ખર્ચાની વસૂલાત, બરાબર. કેટલી છે? 6640 માઈનસ 6500, બરાબર. કેટલી આવશે? 140, બરાબર. તો કારખાના પરોક્ષ ખર્ચમાં ત્રણ ખર્ચા આપ્યા હતા, એ સીધા આપણે એની એન્ટ્રી આપી દીધી, બરાબર. હવે નાણાકીય હિસાબોમાં પણ જોવું પડે. નાણાકીય હિસાબોમાં જુઓ, માલ સામાનમાં કોઈ તફાવત નથી, આવકમાં ગાળા બાળામાં કોઈ તફાવત નથી, પ્રત્યક્ષ મજૂરીમાં કોઈ તફાવત છે નહીં. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ, એ ત્રણેયમાં તફાવત હતો, એની એન્ટ્રી આપી દીધી. પછી આવે છે ડિબેન્ચર વ્યાજ. જો ડિબેન્ચર વ્યાજ નાણાકીય હિસાબોમાં છે પણ કારખાનાના હિસાબોમાં છે, અરે પડતરના હિસાબોમાં છે નહીં. નાણાકીય હિસાબોમાં ડિબેન્ચર વ્યાજ છે, બરાબર. તો પહેલા આપણે એ જોવું પડે કે ડિબેન્ચર વ્યાજ, બરાબર. ડિબેન્ચર વ્યાજ એ શું છે? એને જોવું પડે. આવક છે કે ખર્ચો છે એ જોવું પડે. તો ડિબેન્ચર વ્યાજ શું કહેવાય? ખર્ચ કહેવાય. ડિબેન્ચર વ્યાજ શું કહેવાય? ડિબેન્ચર વ્યાજ એ ખર્ચ કહેવાય. કેમ ખર્ચ કહેવાય? કારણ કે આપણે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડે છે, કંપની ચૂકવતી હોય છે. ખર્ચ છે, બરાબર. આપણા પક્ષે શું છે? કશું નથી, 0 છે. સામેવાળા પક્ષે કેટલો છે? ડિબેન્ચર પર વ્યાજ. સામેવાળા પક્ષ પર ડિબેન્ચર વ્યાજ કેટલો આપ્યું છે? નાણાકીય હિસાબોમાં 1000 આપ્યું છે. 1000. હવે અહીં જુઓ, ખર્ચો આપણા પક્ષે ઓછો છે, સામા પક્ષે કેટલો છે? 1000 છે. ખર્ચો આપણા પક્ષે ઓછો છે. ખર્ચો આપણા પક્ષે ઓછો છે તો શું થાય? બાદ થાય. શું થશે? તફાવતની રકમ બાદ થશે. કેટલા બાદ થશે? 1000, બરાબર છે. ડિબેન્ચર વ્યાજ ખર્ચો છે, આપણા પક્ષે 0 છે, સામે પક્ષે 1000 છે, બરાબર. આપણા પક્ષે ઓછો છે તો શું થશે? બાદ થશે. કેટલા થશે? 1000. અહીં લખવું પડશે, બરાબર, કે પડતરના હિસાબોમાં ડિબેન્ચર વ્યાજ છે જ નહીં, બરાબર. એન્ટ્રી નથી. કેટલી? 1000. પૂરેપૂરા અહીંયા લખવા પડશે, બરાબર. નાણાકીય હિસાબોમાં ઉપરની બધી એન્ટ્રીઓ જોઈએ છે, બરાબર. માલ સામાન જોયું, આવકમાં ગાળા બાળા જોયું, મજૂરી જોયું, કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ જોયું, ડિબેન્ચર વ્યાજ પણ જોઈ લીધું. ચોખ્ખો નફો આપણે અહીં લખેલો છે 15200, જે આપણે મેચ કરવાનો છે. એટલે કારખાનાના હિસાબોની વિગતો પણ જોઈ લીધી. નાણાકીય હિસાબોમાં ડાબી બાજુ, બરાબર, ઉધાર બાજુ જોઈ લીધી. હવે જમણી બાજુ જોઈએ. વેચાણ આપ્યું છે, જેમાં કોઈ તફાવત નથી. શેર ફેરબદલી ફી, જો શેર ફેરબદલી ફી, શેર ફેરબદલી ફી જે છે એ નાણાકીય હિસાબોમાં આપેલી છે. નાણાકીય હિસાબોમાં કેટલી છે? 200 છે.
આપણા પક્ષે છે જ નહીં, પડતરના હિસાબોમાં છે નહીં, બરાબર છે. તો અહીંયા આગળ ધ્યાન આપવું જોઈએ કે શેર ફેરબદલી થી પહેલા પેલી આવક છે કે ખર્ચો છે કંપની માટે. તો કોઈ પણ બે શેર હોલ્ડર એકબીજાને શેર વેચે અથવા ટ્રાન્સફર કરે તો કંપનીને ફેરબદલી ફી ચૂકવે એટલે કંપની માટે શું કહેવાય? આવક કહેવાય. આવક આપણા પક્ષે ઓછી છે, બરાબર છે. આવક આપણા પક્ષે શું છે? ઓછી છે. આવક આપણા પક્ષે ઓછી હોય તો શું થાય? ઉમેરાય. શું થાય? ઉમેરાય. તો અહીંયા આગળ આ રકમ શું થશે? ઉમેરાશે. કેટલી ઉમેરાશે? 200 રૂપિયા ઉમેરાશે. તો આપણા પક્ષે અહીંયા આગળ શું કરવું પડશે? ઉમેરવું પડશે. શું લખવું પડશે? શેર ફેરબદલી ફી બરાબર શું થશે? ઉમેરાશે. કેટલી ઉમેરાશે? જે પડતરના હિસાબોમાં નોંધેલી જ નથી, કારણ કે પડતરના હિસાબોમાં ને કોઈ એન્ટ્રી ના હોય, નહીં નોંધાય. કેટલી છે? 200. તે 200 શું થશે? ઉમેરાશે. 200. હવે જો નાણાકીય હિસાબોમાં પણ એક પણ એન્ટ્રી બાકી ના રહી, બધી જોઈ લીધી. પડતરના હિસાબોમાં પણ એક પણ એન્ટ્રી બાકી ના રહી, બધી જોઈ લીધી. હવે શું કરવું પડશે? ટોટલ કરવું પડશે, બરાબર છે. આ ત્રણનું ટોટલ કરીએ 90 140 ને 200 કેટલા થશે? 430. 16 270 નફો હતો પડતરના હિસાબનો, એમાં 430 ઉમેરો, ટોટલ નફો કેટલો થાય? 16700 થયો. હવે એમાંથી આ વસ્તુ બાદ કરવાની છે. 1000 ને 500 1500 બાદ કરવાના. 1500 બાદ કરો, રકમ તમારી કેટલી આવશે? 16750 માંથી 1500 બાદ કરો, કેટલી આવી જશે? 15200. જો 16270 નફો શેના મુજબ હતો? પડતર મુજબ. નાણાકીય હિસાબો મુજબ નફો કેટલો હતો? 15200. આપણે અહીંયાથી અહીંયા સુધી આવવાનું, તો આટલી રકમો ઉમેરી, આટલી રકમો બાદ કરી, તો આપણો નફો કેટલો આવી ગયો? 15200 આવી ગયો. આપણું આ મેળવણી થઈ ગઈ. શું થઈ ગઈ? મેળવણી. શેની મેળવણી થઈ? પડતરના હિસાબોની અને નાણાકીય હિસાબોની. ખ્યાલ આવી ગયો? તો આ રીતે મેન આપણો પક્ષ અને સામો પક્ષ સમજવો પડે, ખર્ચ અને આવક સમજવી પડે, અને આ નિયમ પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું હોય છે. આની સાથે સાથે આ ચેપ્ટરમાં થિયરીઓ પણ આવતી હોય છે, એને પણ ધ્યાનમાં લેવાની. થેન્ક યુ.